પેલી ડાળમાં ગાથા નંબર 7 ગુરુદેવશ્રીના પ્રવચન માંથી પેજ નંબર 48। 7वीं गाथा का विषय तिर्यंच गति में निर्बलता अने तिर्यंच गति में थता दुखो ये बे विषय आ गाथाना छे। सर्वज्ञ परमेश्वरे केवल ज्ञान में एम जोयु कि अनादि थी निगोदना दुखो जीवे अनंत सहन कर्या छे। जीव शाश्वत छे, कायम रहेवा वाळो छे, क्यारे भी एनी उत्पत्ति नथी थई। जेनी उत्पत्ति न होय एनो क्यारे भी नाश न थाय। सर्वज्ञ परमेश्वरे केवल ज्ञान में जोयुं कि भूतकाळ में दरेक जीव निगोदना दुखो सहन करीने एकेन्द्रिय बे इंद्रिय आदि पर्याय ने प्राप्त करे छे। एमांथी तिर्यंच में आव्यो, निगोद मांथी निकળી मनवाळो प्राणी थयो। तिर्यंच में पण मनवाळो सिंह वाघ आदि 5 इंद्रिय उपरांत मन सिंह वाघ गाय भैंस आदि एवो मनवाळो प्राणी थयो। एमां केवा दुखो सहन कर्या ए वात करे छे। हवे मनवाळा संगनी तिर्यंचना जीव ए बधा केवा दुखो सहन करे छे ए वात एटला माटे करे छे कि भूतकाळ में आवा दुख आपणे सहन कर्या छे। अत्यारे भले भूली गया होय, भूली गया छे एटले कई भूतकाळ में दुख सहन नथी कर्या एवुं काई नथी। तेमज जो आत्मज्ञान नहीं थाय तो भविष्य में केवा दुख तिर्यंच गति में सहन करवा पड़शे ए पण आपणे आमांथी समझी शकाय छे। आ जीव तिर्यंच गति में ज्यारे जन्मो एमां क्यारेक पोते कमजोर थयो, कमजोर बलहीन मिथ्या दर्शन मिथ्या ज्ञान ने कारणे ढोर में अवतर्यो। ढोर एटले मैमल्स एने ढोर कहेवाय। गाय भैंस गोट ए बधाने मैमल्स कहेवाय, एने ढोर कहेवाय। शेने कारणे आ जीव ढोर में जन्मो, गाय भैंस केम थयो तो कहे छे कि मिथ्या दर्शन अने मिथ्या ज्ञान ना कारणे थयो। मिथ्या दर्शन अने मिथ्या ज्ञान ए तो ज्ञान दर्शन नी वात छे। श्रद्धान खोटू ज्यारे जीव करे छे एने मिथ्या दर्शन कहेवामां आवे छे। पर ने पोतानुं माने एनुं नाम मिथ्या दर्शन छे। अने मिथ्या ज्ञान ए प्रकारे जाणवुं, पर ने पोतानुं जाणवुं ए मिथ्या ज्ञान, पर ने पोतानुं मानवुं ए मिथ्या दर्शन। समझे? ए बने साथे होय। बे कपल छे, कपल बे साथे होय, साथे रहे अने साथे व्या जाय। कपल होय ने कोई आवे तो ए लोको साथे आवे, साथे रहीए
અને સાથે ચાલ્યા જાય. એટલે જેને મિથ્યા દર્શન હોય, ખોટી શ્રદ્ધા હોય, એનું જ્ઞાન મિથ્યા જ્ઞાન જ હોય, વિપરીત જ્ઞાન. એમાં 3 પ્રકારની વિપરીતતા આપણે વાત કરેલી. કારણ વિપરીતતા એટલે જે કારણ છે કાર્યનું સાચું, એને એ ઓળખતો નથી, અને જે કારણ નથી એને કારણ માને. કોઈ પણ કાર્ય થાય એનું એક કારણ હોય. કારણ એટલે reason, cause. There is a cause for every activity. એને કારણ કહેવાય, cause. અને કાર્ય જ્યારે થાય કોઈ પણ, તો એનું જે કારણ અજ્ઞાની સમજે છે કે આને લીધે આમ થયું, એ ખોટું જ હોય, એ સાચું કારણ હોય જ નહીં. અને સાચું કારણ જે છે એને ખબર જ ન પડે. એવા જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન જેને હોય એને એવા એવા કશાય થાય કે એને તિર્યંત ગતિમાં જવું પડે. શું કીધું? મિથ્યા દર્શન ને પરિભ્રમણનું કારણ કેમ કીધું? કેમ કે મિથ્યા દર્શન તો એક શ્રદ્ધાન છે. ખરેખર તો પાપ એ પરિભ્રમણનું જન્મનું કારણ હોઈ શકે. તિર્યંચમાં પુણ્યથી સ્વર્ગ આદિ ગતિ મળતી હોય તો પાપથી એને તિર્યંચ નરક આદિ ગતિ મળે. તો એનું શું કહેવું છે કે મિથ્યા દર્શન જેને છે એને એવા પાપ થાય કે એ 4 ગતિમાં જન્મ મરણ કરે. સમ્યક દર્શન થયા પછી તિર્યંચ ગતિમાં જન્મ થાય એવા ભાવ થઈ શકે નહીં. એટલે શું કહે છે કે મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાનને કારણે આ જીવ ઢોરમાં જન્મ્યો. અવતર્યો એટલે જન્મ્યો, અવતાર લેવો. એ કારણ આ બતાવવું છે કે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાનને કારણે જે પાપના ભાવ થાય એ ભાવના ફળમાં તિર્યંચમાં જન્મ થાય. અને તિર્યંચમાં પણ બળહીન થયો. બળ ઓછું, હીન એટલે ઓછું. બળહીન એટલે ગાય ભેંસ છે, બકરી છે, એ લોકો પાસે સિંહ અને વાઘને લડાઈ કરવા માટે એ લોકો પાસે બળ નથી, શક્તિ નથી, એટલે બળહીન છે, કમજોર છે. અસમર્થ થવાથી પોતાથી બળવાન પ્રાણીઓ વડે ખવાયો. શું કીધું? કે પોતે લાચાર છે. લાચાર એટલે હેલ્પલેસ છે. કે કોઈ વાઘ અને સિંહ એને અટેક કરે, લેપર્ડ તો ગાય ભેંસ બકરી હરણ આદિ એને લાચારી છે, હેલ્પલેસનેસ છે કે એનાથી બચી શકતા નથી. એ ખવાઈ જાય છે. એનાથી એ લોકો ખાઈ જાય, કેમ કે એ લોકોમાં બળ વધારે છે. સમજાય છે કે મિથ્યા દર્શનમાં કેમ એવું થાય છે કે એનાથી એવા જ ભાવ થાય છે કે મને પાપના આવા બંધાય, અને સમ્યક દર્શનમાં એવું શું છે કે એના લીધે એવા ન બંધાય? એટલે શું છે કે એ જીવને જાગૃતિ નથી ને. મિથ્યા દર્શન જેને છે, મિથ્યા જ્ઞાન જે છે, એ પોતાનું કેટલું બુરું કરે છે એ એને ખબર નથી હોતી. સમજાય છે? પોતે એવા એવા ભાવો કર્યા કરે છે અંદરમાં કે એને કારણે એને પરિભ્રમણ થાય છે. એવા એવા પાપ કરે કે નરકમાં જવું પડે, એને ઘડી ઘડી તિર્યંચ ગતિમાં એને જવું પડે. મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાનને કારણે આવા ભાવ થાય છે.
પાપના ભાવ એવા થાય કે એને એનું દુઃખ બહુ ભોગવવું પડે. તો એ સમ્યક દર્શન થતા એને ખબર પડી જાય છે, એનું જ્ઞાનમાં જાગૃતિ આવી જાય છે, જેથી કરીને એવા ભાવ એને નથી થતા અચ્છા. કે એને તિર્યંચ ગતિ કે નરકમાં જવું પડે. એટલે એવા ભાવ થવા પહેલા જ જાગૃતિ અંદરમાં હા. સમ્યક દર્શનના કારણે ચાલુ છે, હા. એટલે એવા ભાવ જ નહીં થાય. ભાવ ઉત્પન્ન જ ન થાય એને. અચ્છા. અથવા એવા ભાવ કરવાની યોગ્યતા જ એની નાશ પામી જાય છે. યોગ્યતા એટલે કેપેબિલિટી. જે અજ્ઞાનીને મિથ્યા દર્શનને કારણે એવી કેપેબિલિટી છે કે એ 7મી નરક સુધી જઈ શકે. ક્રૂરમાં ક્રૂર પ્રાણીમાં એનો જન્મ થાય અને અનંત દુઃખ ભોગવે એવી એનામાં કેપેબિલિટી છે અને એવા ભાવ એ કરે છે. કેપેબિલિટી છે અને કરે છે. સમજાય છે? સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થતા એ કેપેબિલિટી જ ખતમ થઈ જાય અને એવા ભાવે એ ન કરે. શું સમજાય છે? શું એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે સમ્યક દર્શનના નિમિત્તથી એવા ભાવનું ન થવું એ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એમ લઈ શકાય, પણ એવો ભાવ જીવને એ ભાવ કરવાની યોગ્યતા નથી. પોતાના ષટકારકથી જ એવા ભાવ ઉત્પન્ન થતા નથી. હા. સમ્યક દર્શનના નિમિત્તે નહીં. હા. હા. એ તો બધાને એમ લાગે કે સમ્યક દર્શનને કારણે એવા ભાવ. છે. હા. એમાં બી એવી રીતે લખ્યું છે ગુરુદેવશ્રી. હા. મિથ્યા દર્શન ને જ્ઞાનને કારણે એમ લીધું. હા. પણ એમાં શું કેવું છે કે જેને મિથ્યા દર્શન છે, હા. ખોટી શ્રદ્ધા છે, શરીર હું છું એવી જેને શ્રદ્ધા છે, એને એવા જ ભાવ આવે છે કે જેને કારણે એને આવા ગતિમાં તિર્યંચ આદિ ગતિમાં જન્મ થાય. શું એના ષટકારકથી જ એવા ભાવનું પરિણમન થાય છે. એવા એના ચારિત્ર ગુણના પરિણમનની યોગ્યતા છે. અહીંયા શ્રદ્ધા ગુણમાં એવી યોગ્યતા છે કે મિથ્યા દર્શન છે, અને ત્યાં ચારિત્ર ગુણમાં ઈ જ વખતે એવી યોગ્યતા છે કે એવા ભાવ એવા પાપ ના થાય. હા. અને અહીંયા જ્યારે સમ્યક દર્શન રૂપી પરિણમન ગુણમાં થયું, દર્શન ગુણમાં થયું, તો ચારિત્ર ગુણમાં એવી યોગ્યતા જ ખતમ થઈ ગઈ કે એવા ભાવ થાય કે જેના લીધે પરિણમ. હા, એવા ભાવ એને ખતમ થઈ ગયા. હવે એને એ ભાવ કરવાની યોગ્યતા જ ખતમ થઈ ગઈ. નરકમાં જાય એના જે ભાવ છે એ ભાવ કરવાની યોગ્યતા જ ખતમ થઈ ગઈ. યોગ્યતા એટલે એ કેપેબિલિટી જ નાશ પામી ગઈ. સમજાય છે? અમુક વસ્તુનું કોન્સ્ટિટ્યુશન એવું હોય કે અમુક જ રીતે એ કામ કરે. એવી રીતે છે આમાં પણ. એટલે એમાં શું થયું કે તિર્યંચમાં પણ બળહીન થયો. આમાં ફોટો આપ્યો છે હરણનો. એકદમ એનામાં તાકાત નથી. સિંહની સામે એને બચવાની કોઈ તાકાત એનામાં નથી. એનો ફોટો અહીંયામાં આપ્યો છે. સંયોગથી દુઃખનું કથન કર્યું છે. સમજાણું કાંઈ? ચિત્ર છે, જો નિર્બલ ત્રસ્કમાં ચિત્ર છે. બળહીન છે જે હરણ, એ ભાગે છે. હરણને ભાગતો બતાવે છે. હરણ એટલે ડિયર. હા, એ શું છે કે જો એ ભાગે છે પણ એમાં પાવર એટલી શક્તિ નથી કે એ બચી જાય. સિંહ એને પકડી લે છે. શું ચિત્તો પાછળ પકડે છે. ચિત્તો છે એમ કે છે કે સિંહ છે આ.
શું થયું? આમ સામે ઝાડ આવે છે, જો આને પકડે છે, ઓલામાં પાવર નથી, કોશિશ બહુ કરે, એટલી બધી કોશિશ બચવાની કરે, પોતાની પૂરી શક્તિ લગાવે, પણ તો એ બચી ન શકે. દરેક જીવને ઓટોમેટિકલી મરવું નથી, એટલે એ પોતાની પૂરી શક્તિ લગાવે છે, પણ એનામાં એટલી કેપેસિટી નથી કે આની સામે આટલી તાકાત છે જે સિંહની, એની સામે એ કાંઈ કરી શકે. ફક્ત પોતે ખબર પડે છે કે હવે મારો મરવાનો ટાઈમ આવી ગયો છે, હવે આમાંથી હું બચી નહીં શકું, એમ એને ખબર પડે એ જીવને, કેમ કે એને બી જ્ઞાન છે, એને બી મન છે, એને બી ખબર પડે છે કે હવે હું બચી નહીં શકું. અને જ્યાં સુધી એનું મરણ ન થાય ત્યાં સુધી એને પીડા આ બધી ભોગવી પડે. તરત જ એ કઈ મરી થોડા જાય, આમ આટલું આમ કાપે, બટકા ભરે, તો હજી એનું આયુષ્ય થોડું હોય, તરફડે. અત્યારે જેને જો લોહી નીકળે છે ની પીડા હોય પણ એનું હજી આયુષ્ય બાકી છે, એટલે કોશિશ કરે છે હજી છૂટવાની કરે કોશિશ, પણ છૂટી ન શકે. એવી એની પકડ એવી હોય સિંહની કે એમાંથી કોઈ છૂટી ન શકે, એના ક્લચસમાંથી એ છૂટી ન શકે, એટલું બધી શક્તિ હોય સિંહને. એમ કહેવાય છે કે સિંહનું દૂધ છે એ કોઈ વાસણમાં રાખો તો વાસણ ફાટી જાય, સોનાના વાસણમાં જ એ ટકી શકે, એમ કહેવાય છે. સિંહનું જે દૂધ છે એ કોઈ પણ વેસલમાં રાખો ને તો વેસલ ફાટી જાય. એને સોનાનું હોય ને વાસણ, સોનાનું ગોલ્ડન, એની અંદરમાં રાખો તો જ રહે. આવું છે. એમાં સામે ઝાડ આવે છે, હરણના ભાવ આપણે અનેક કર્યા ભૂતકાળમાં. એનું કારણ શું? કે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન દ્વારા નિગોદમાંથી નીકળીને પંચેન્દ્રી થયો, ત્યાં દીનતાને કારણે લાચારી, હેલ્પલેસનેસ, પોતાને બચાવી શકે નહીં એવી હેલ્પલેસનેસને કારણે એને સિંહે માર્યો. બળવાન પ્રાણીઓ વડે ખવાયો એટલે એનું શરીર ખાય સિંહ. નિર્બળ પ્રાણીને સબળ પ્રાણીએ મહાપ્રહાર કરીને માર્યા. શું કહે છે? જંગલનો લો શું છે? જંગલનો લો, જેના પાસે શક્તિ છે એ બીજા એનિમલને મારે, જે લોકો કમજોર હોય એ બધા મરે અને શક્તિવાળા એનિમલ એને મારે. આ જંગલ લો. આપણે અહીંયા બી કહે ને કે દુનિયામાં માણસો આવી રીતે મારતા હોય તો કે ધીસ ઇઝ જંગલ લો જેવું છે આ લોકો, એમ કે ને વોટ દે બિહેવ લાઈક એ જંગલી લોકો છે આ બધા. આપણે કહીએ ને એ જંગલમાં સેમ રૂલ છે કે જેની પાસે શક્તિ હોય એ કમજોરને મારીએ. પછી રૂલ ઓફ લો એમાં ત્યાં કાંઈ છે નહીં. શું એમ અહીંયા બી ઈ જ છે પરિસ્થિતિ જંગલમાં, કે જેના પાસે પાવર હોય એ પાવર જેના ઓછો હોય એને મારી નાખે, એને ખાઈ જાય. સમજણ? એમ બધા કરે પાછા.
બધાથી કમજોર જે હોય ને એ એનાથી જે શક્તિવાળો હોય એને ખાઈ જાય એવી રીતે. પછી એનાથી શક્તિવાળો આને ખાઈ જાય, પછી એનાથી શક્તિવાળો એને, એમ કરતા આખી લાઈન ચાલતી હોય. બીજો દાખલો, બીજો ફોટો છે. હવે ગરમ પાણી છાંટ્યા અને ઉંદરને આમાં પકડે છે. ઉંદર એ પણ તિર્યન છે, રેટ. પાંજરામાં ઉંદર પકડી અને પછી ઉપરથી ગરમ પાણી નાખે છે. જો આ ઓલો નાખી દેખાય છે ને, ધગધગતા ગરમ પાણી, એકદમ બોઇલિંગ હોટ વોટર નાખે. મુસલમાનની દુકાન છે ત્યાં પાલેજમાં, અનાજની, અનાજ એટલે રેશનની દુકાન, બિલોંગિંગ ટુ એ મુસ્લિમ. એના દુકાનમાં બહુ ઉંદર થાય. એ તો ગમે તેની દુકાનમાં થાય. ખાવાનું હોય તો ત્યાં ઉંદર તો આવી જ જાય. તો ઘણા ઉંદર થાય. એનો એક માણસ ઉંદર પકડીને નીકળ્યો હતો, એક માણસ એને પકડી લે. શું? અને ત્યાં ઉપરથી ધગધગતા પાણી નાખતો હતો. આ તો પકડે પેલા, પછી એમાં એકદમ બોઇલિંગ વોટર એના પર નાખે. એવો દુઃખી સહન કર્યો. હવે આમાંથી આપણે સમજી શકીએ કે આ મિથ્યા દર્શનમાં અને સમ્યક દર્શનમાં શું ફરક પડે. અહીંયા મિથ્યા દર્શન જેને હોય ને એવો આ માણસ જે છે એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. એને એમ થાય અને એના શેઠને પણ એમ થાય કે આ ઉંદર છે ને મારું બધું ખાઈ જાય છે, એટલે મારો ધંધોમાં નુકસાની થાય છે, એટલે આ મારો દુશ્મન છે, એટલે મારે એને ગરમ પાણી મારી જ નાખવું છે. એ એને મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન હોય એટલે એમ થાય. હવે એમાં જ કોઈ સમ્યક દ્રષ્ટિ હોય એ પણ આવી રીતે વેપાર કરે. એવું નથી કે સમ્યક દ્રષ્ટિ હોય એ આ અનાજનો વેપાર ન કરે, એમ નહીં. એ સમ્યક દ્રષ્ટિ અનાજનો વેપાર કરે. એને પણ ઉંદર એને પણ આવતા હોય, પણ એ ઉંદરને પકડતા બી હોય, પણ ઉંદરને પકડીને ક્યાંક દૂર મૂકી આવે, એને મારે નહીં. એટલે એને એવું પાપ ન થાય. સમજાણું આ ફરક અહીંયા? કેમ કે એને ખબર છે કે આ ઉંદરને કારણે આ નુકસાન નથી, આ મારા પાપ કર્મને કારણે નુકસાન છે. આખું ફરી ગયું કે નહીં? પોઈન્ટ સમજાય છે કે નહીં? હવે આવી સમજ જેને મિથ્યા દર્શન ને અજ્ઞાન છે એને હોય જ નહીં. એને ઉંદર જોતા એકદમ ગુસ્સો આવી જાય, આને મારી જ નાખો તમે, કેમ કે આપણું બધું ખાઈ જાય છે અને આપણને આટલો બધો લોસ થાય છે. એવો એને દ્વેષ થાય અને એ દ્વેષના ફળમાં એને મારે આવી રીતે, અને ત્યારે જ એને શાંતિ થાય. ઓલા ઉપર પાણી નાખે ને આ ખુશ થાય. સમજાણું? કે હવે આપણને નુકસાન નહીં થાય, અને મારી નાખ્યો ને હવે આપણને નુકસાન નહીં થાય. એમ એને ખુશી થાય. ક્યારે કે ઓલો દુઃખી થાય ને આ ખુશી થાય. એટલે રૌદ્ર ધ્યાનના પરિણામ થઈ જાય, અને રૌદ્ર ધ્યાન એ નરક ગતિનું કારણ છે. હિંસા નંદી પરિણામ કહેવાય. હિંસામાં આનંદ આવે ને, હિંસા એટલે આને મારે છે ને, એને ખુશી છે અંદરમાં. એ મરે ત્યારે ખુશી, એ દુઃખી થાય ને આને ખુશી થાય. ઓલો તડફડે ને આમ ત્યારે આ ખુશ થઈ જાય એકદમ. એટલે હિંસા અને આનંદ, ચૂપ, એને આનંદ થાય, રાજી થઈ જાય. હિંસા નંદી કહેવાય એને. હિંસા નંદી પરિણામ એને રૌદ્ર ધ્યાનના પરિણામ છે. અને રૌદ્ર ધ્યાનના પરિણામને લીધે એને નરક આદિ તિર્યંચ ગતિમાં એનો જન્મ થાય. એનું કારણ શું? મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન.
એટલે જે ઘઉંના ચોખામાં જે નુકસાન થયું એનું કારણ પૂર્વકર્મને ન માનતા એનું કારણ આ ઉંદર છે એમ માને. કારણ વિપરીતતા જ્ઞાનમાં જો સમ્યક જ્ઞાનમાં આવી કારણ વિપરીતતા ન હોય. મિથ્યા જ્ઞાનમાં કારણ વિપરીતતા આ છે. પકડાય છે કે નહીં? કે જે સાચું કારણ છે એને ખબર નથી કે આ ઘઉં બધા ખવાઈ જાય છે આ ઉંદરથી, એને લીધે મને જે નુકસાન થાય છે એનું સાચું કારણ મારા જ કરેલા પાપ કર્મ છે. ઉંદર તો એક મીડિયમ છે, એક ડિલિવરી એજન્ટ છે એ પાપ કર્મનો. કોરિયર સર્વિસ છે. એને કોકે મોકલાવ્યો, તારા પાપે એને મોકલાવ્યો કે જ્યાં આના ગોડાઉનમાંથી ખાઈ લે શું અને આને લોસ કરાવો. કોણે? પાપ કર્મે. સમજાય છે? એટલે ઈ કારણ સાચું છે એમ સમ્યક જ્ઞાનમાં ખબર પડવાથી એને ઉંદર પકડાવા છતાં એને મારવાનો ભાવ નથી આવતો. જોઈ લે. હા, તારો પ્રશ્ન હતો એટલે જરાક ડિટેલમાં જઈએ આપણે. સમજાય છે કે નહીં? ન્યાય. જો એને કારણ માને તો એનો ગુસ્સો આવ્યા વગર રહે જ નહીં. આમાં તો શું થાય કે જે શેઠ છે મુસલમાન ઈ મારવા નથી આવતો, આ બધું કામ એનો નોકર કરે છે. પણ બંધન બેયને થાય સરખું. શેઠ એકે ઉંદર માર્યા વગર નરકમાં જાય સીધો. અનુમોદના કરે છે ને કે જા જા તું મારી આવ. એને કહે છે તું કરી આવ. અનુમોદના પણ કરે, એને ઇન્સ્ટ્રક્શન પણ કરે છે. કરવું, કરાવવું ને અનુમોદવું આ કરે છે. એનો માલિક છે એ કરાવે છે કે જા અને લઈ જા, અને એકદમ ગરમ પાણીથી આને કરજે. તું જરાય પણ છોડતો નહીં આને. તું છોડી દઈશ તો પાછો આવી જશે અને બધું ખાઈ જશે. તો તારો વારો કરી નાખીશ ઓલાને કે નોકરને, તો તારું પતી ગયું. જો આ તે ન કર્યું તો તારું પતી ગયું. તો એ કેમ થયું કે મિથ્યા જ્ઞાનમાં એને કારણની ભૂલ થઈ ગઈ. સાચું કારણ શું હતું કે એના કરેલા પાપ કર્મ છે. સમજાય છે કે હવે એ એને ખબર ન હોય મિથ્યા જ્ઞાનમાં, એટલે ખોટું કારણ એને ખબર હોય કે આ ઉંદર છે ને મને બહુ નુકસાન કરે છે, આ બધું ખાઈને મારું બહુ લોસ કરાવે છે. એટલે એના ઉપર એને દ્વેષ આવે, એટલે એને તિર્યંશ ગતિ ને નરકમાં જવાના ભાવ થાય. જોઈ લીધું? આ છે બધું આખું સાયન્સ. તો એ મારનાર છે એને જે પાણી રેડે છે એને તો આ ઉંદરને મારી નાખ્યું જ્યારે એને પણ એટલું બધું આનંદ તો થયો જ હશે ને કે આ મેં મારી નાખ્યું. તો એ મારીને આવે ને દુકાને અને ખૂબ ખુશીથી સમાચાર આપે, ફિનિશ્ડ, આઈ ફિનિશ્ડ, એમ રાજી થઈને આપે ને, ડોન્ટ વરી નાઓ, હવે નહીં આવે, એ મેં એને ખતમ કરી નાખ્યું. પછી એને નેક્સ્ટ બહુ જે છે એને અટેક ન મળે, તિર્યંશ ગતિમાં જાય. એમાં જ ને નરક વધારે કરે તો નરકમાં જાય. મેં તો તિર્યંશ ગતિથી પાછો નરકમાં જ જશે, કારણ કે એને ત્યાં ક્યાં કઈ ખબર પડવાની છે. ત્યાં બી ખાવાનો છે ને બીજા પ્રાણીને. બિલાડી થાય તો ઉંદરને ખાય, બિલાડીને સિંહ ખાય, એમ એકબીજાને મારતા જ હોય. ત્યાં એનિમલ પ્લાનેટમાં તમને દેખાય એકબીજાને મારતા જ હોય. કોઈ સેફ નથી એમાં. જે પાવરફુલ છે એ વીક ને મારી નાખે. ધીસ ઇઝ ધ જંગલ લો. તો પછી અહીંયા એને ભાવ ખરાબ થાય, ત્યાંથી પાછો નરકમાં જાય. પછી નરકમાંથી ક્યારે નીકળે, ક્યારે મનુષ્ય થાય
જેમ આપણે થઈ ગયા બધા મનુષ્ય, અને આપણે ક્યારે આ વાત સમજીએ અને ક્યારે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરીએ અને આપણા ભાવોમાં પરિવર્તન આવે, એ બધું ક્યારે થાય? તો ઉદય આ શોપકીપર મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, બેવને સેમ ઉદય આવી શકે. હા, બટ ધેર રિએક્શન ટુ કારણ કે બે જણ એવા ભાવ કર્યા હોય ભૂતકાળમાં નુકસાન કરવાના, તો જ્ઞાનીઓ એને પણ અજ્ઞાન દશા હતી ને પહેલા તો. જ્ઞાનીને પહેલા અજ્ઞાની હોય ને, તો અજ્ઞાનીને જેવા બંધન થાય એવા જ એને બંધન થાય જ્ઞાનીને ભૂતકાળમાં. એવું નથી કે આ જ્ઞાની થવાનો છે તો આના બંધન ન થાય. અજ્ઞાન દશા ઇઝ અ કોમન થિંગ ફોર એવરીબડી. જે ભવિષ્યમાં જ્ઞાની થવાના હોય એની પણ, અને જે અજ્ઞાની જ રહેવાના હોય ભવિષ્યમાં, તો કર્મનો ઉદય સરખો જ આવે. જ્ઞાનીને પણ સરખો આવે ને અજ્ઞાનીને પણ સરખો આવે, અથવા જ્ઞાનીને અજ્ઞાની જેવો કર્મનો ઉદય આવે. કેમ કે અજ્ઞાન દશામાં બાંધ્યા છે ને કર્મ. ન્યાય છે, સમજાય છે ને? So the difference is only in his reaction to the situation based on his understanding of reality. હા, એટલે ગમે તે માણસને તમે કહો કે 4 જણા ચોરી થઈ હોય ને 4 જણા પકડાણા છે, એક્ઝામ્પલ, એ બધા સરાઉન્ડિંગમાં હોય એક્ઝામ્પલ, તો પકડી લે બધાને, બરાબર છે? એટલે જ્યાં સુધી આપણને ખબર ન પડે કે આ 4માં કોણ ચોર છે, જેણે ચોરી કરી છે, શું, ત્યાં સુધી આપણે એ બધા ઉપર દ્વેષ આવવાનો, બધાય આપણને ચોર જ લાગશે. પણ જ્યારે એસ્ટાબ્લિશ થઈ ગયું વિથ પ્રૂફ કે આ 4માં આને કરી છે ચોરી, તો બીજા 3 ઉપર આપણે ગુસ્સો નહીં આવે. એને જોશું તો એ નહીં આવે. આવશે? નહીં આવે. કેમ કે એ લોકોએ નથી કરી ચોરી. સમજાયું? એવી જ રીતે જ્ઞાનીને પણ આવી નુકસાની જ્યારે થતી હોય ત્યારે એને અણગમો થાય નુકસાનીમાં. પણ કોના ઉપર અણગમો કરે? જેણે કર્યું છે એના ઉપર કરે ને. તો એ રેટે નથી કર્યું, તો એના ઉપર કેવી રીતે દ્વેષ ન આવે? આવે? ન આવે. તો એને શેના ઉપર દ્વેષ આવે કે મેં આવું પાપ કર્યું છે, તો પોતા ઉપર કરવો હોય તો દ્વેષ કર. તે શું કામ આવું પાપ કર્યું કે આજે તને એ ભોગવું નથી, તો એવું તે કેમ કર્યું? એમ કરીને એને પોતાના પાપનો નિષેધ આવે, ઉંદરનું નહીં. એટલે એનો પાપ જે કરેલું છે એ ખરી જાય, લ્યો નિર્જરા. So even in અજ્ઞાન દશા મને તો એક ઓપોર્ચ્યુનિટી છે કે હું આવી જ રીતના મારા બિલીફને પણ હું ચેન્જ કરી કરું. શકું. એ તને ખબર પડી ગઈ આ કે ભાઈ કારણ કોણ તને છે, સિમ્પલ છે. હવે મને આખા દિવસમાં જેમાં નુકસાન થાય, લોસ થાય, તો એનું કારણ કોણ એ તને ખબર પડી જવી જોઈએ કે મારા પૂર્વ કર્મનો ઉદય છે પાપનો. એ પાપ કોણે કર્યું? તો કે મેં કર્યું. બરાબર છે. તો અમારે કોના ઉપર ગુસ્સો કરવો? બીજા ઉપર ગુસ્સો કરવાનો રહે નહીં. છતાં અજ્ઞાની છે, મુમુક્ષુ છે, એટલે એને થોડીક વાર આવી બી જાય, પછી અંદરમાં વિચાર કરે અને પોતાને રોકી લે કે આનો ક્યાં વાંક છે? વાંક તો મારો છે, મેં આવું કર્મ કર્યું. એમ એનું સ્ટાર્ટિંગ એવી રીતે થાય. પછી ધીરે ધીરે એની બિલીફ જેમ જેમ વધતી જાય એમ એમ એ વધારે એ રીતે કરી શકે જાગૃતિથી. તો એ પછી એવા પાપ ભાવથી બચી જાય, એટલે એને પણ સારી ગતિ જ મળે. એને પણ મનુષ્ય ગતિ મળે, સ્વર્ગની ગતિ મળે, દેવગુરુ શાસ્ત્રનો યોગ મળે, અને એનું કામ આગળ વધીને પૂરું થઈ જાય. આ ફાયદો મુમુક્ષુને છે. સમજાણું? છે અજ્ઞાની મુમુક્ષુ, અને બીજો બી છે મુમુક્ષુ નથી, એ અજ્ઞાની છે.
ફરક ક્યાં આવ્યો? અહીંયા આવ્યો કે મુમુક્ષુને ખબર પડી ગઈ કે કારણ તો આ ઉંદર નથી. એવું બને કે બીજાના ગોળનમાં એ ઉંદર જ ન જાય, એ અજ્ઞાની હોય. બીજો તો કે તમારે છે ઉંદરનો પ્રોબ્લેમ? તો કે ના, અમારે તો કાંઈ પ્રોબ્લેમ નથી, કોઈ આવતું જ નથી. આ મચ્છર જો ને, મચ્છર અહીંયા ફરતું હોય તો મને જ કાપે. એ બાજુ બેઠો હોય એને કાંઈ ન થાય, અને બીજાને કહીને કે આ બહુ, તો કે એકે મચ્છર નથી, તમને કેમ લાગે છે? એકે મચ્છર જ નથી, આ તમારો ભ્રમ છે. પછી એને બધું બતાવવું પડે. જો આ જો લોહી નીકળ્યો, આ ડાઘા જો, અચ્છા એકાદ હશે. પણ એની પાસે ન જાય. કેમ? હા, જેને પાપ કર્યું એની પાસે જ જાય, અને એને જ બટકા ભરે, અને બીજાને ન કરે. આવું છે બધું. હવે તારા ઓલા ફ્રેન્ડ ને કેટલા જણને મળ્યા હતા કે કોરોના કેટલા નથી? તો બીજાને કેમ ન થયું? તમને કેમ ન થયું? What is the logic now? You have to answer that. Because I am not, મારો એવો પાપનો ઉદય નથી, એને એવો પાપ એમ જ છે. પછી આ લોકોને મેડિકલમાં પૂછો, કારણ કે એ લોકોને આ પુણ્ય પાપનું કઈ ખબર ન હોય, ડોક્ટરોને, કે વાય યુ ડિડન્ટ ગેટ કોરોના એન્ડ વાય ધીસ પર્સન ગોટ કોરોના. તો કે એનું શું કે ઇમ્યુનિટી કરી નાખે. એ રિયલ રીઝન છે. એ પુણ્યને લીધે ઇમ્યુનિટી છે. લે, અને પાપને લીધે ઇમ્યુનિટી ન હોય, જેને તાસીર કે છે. એ ઉપાદાન છે, અને કરોના છે એ નિમિત્ત છે. કાર્ય ઉપાદાનથી થાય છે, નિમિત્તથી નથી થતું. શરીરનું ઉપાદાનમાં ઇમ્યુનિટી વધારે છે, અને નિમિત્તમાં કરોના. શરીરના ઉપાદાનમાં ઇમ્યુનિટી પોતાથી ઓછી છે, એટલે એને ડિઝીઝ આવે. શરીરમાં પોતાનું ઉપાદાનથી જ, પોતાની નિજ શક્તિ, ઉપાદાન એટલે નિજ શક્તિથી જ એની ઇમ્યુનિટી હાઈ હોય. તો એને ઓલો અડી જાય ને તો એને ન થાય. અને બીજાને આમ દૂર લિફ્ટનું બટન આડ્યો એમાં નથી જાય. પેલા બે જણા મળ્યા ન હોય એકબીજાને, ઓલો લિફ્ટનું બટન અડીને વ્યો ગયો હોય અને રાખીને વ્યો ગયો, અને આ ભાઈ સાહેબ અહીંયા લિફ્ટનું બટન અડે એટલે એને આવી જાય. આવું છે બધું. તો મુમુક્ષુ થાય તો એને આ બધું સાયન્સ, આખું કર્મનું જે છે એ ધીરે ધીરે જેમ જેમ ખબર પડે, અને જેટલું એ એપ્લાય કરવા માંડે, શું એટલાના ભાવોમાં ફરક પડવા માંડે. એના પાપ ભાવ બધા ઘટવા માંડે, અને એના પુણ્ય ભાવ વધવા જ મળે. એને વધારવા નથી, પણ એ વધી જ જાય. શું? એટલે એને ભવિષ્યમાં પણ મનુષ્ય ભાવ અથવા સ્વર્ગનો ભાવ, દેવગુરુ શાસ્ત્રનો કોન્ટેક્ટ, યોગ એને મળે, જેથી કરીને આગળ વધીને એનું કાર્ય પૂરું કરી શકે. એટલે નેચર ફેસિલિટીઝ પ્રોવાઈડ. જ્યારે હું એફર્ટ કરું છું તો નેચર પણ મને ફેસિલિટી કરે છે કે હું મારું કામ પૂરું કરું. અને ખોટું કરે તો નેચર ઇટસેલ્ફ વિલ ગીવ યુ પ્રોબ્લેમ. બેમાં નેચર છે, કુદરત છે આખું. તો સાહેબ, નાનીને જ્યારે ખબર પડી ગઈ કે આ કારણ નથી બહારનું, તો જ્યારે એ ઉપાય કરે છે, હવે જેમ કે મચ્છર કરડવાનું, તો ક્યારેક નાની પણ ઉપાય કરતા હોય કે મસ્ત લગાડવાનું કે એવું કાંઈ પણ શરીરને મતલબ, એટલે એમાં જેટલી હિંસા ઓછી થાય એ રીતે કરે. અચ્છા. જેમ જેમ લેવલ વધી જાય અંદરનું, આત્માનું અનુભૂતિનું લેવલ વધતું જાય, એમ એમ ઉપાય પણ ઓછા કરવા માંડીએ. મુનિરાજ છે એ ઉપાય ન કરે, આમ ઉડાડે નહીં. મચ્છર આમ ચોટી ગયો હોય તો કરવા દે, કાંઈ નહીં, કરો, લ્યો, એન્જોય.
Take your whatever you want, you take it and go. It's not mine, it's yours only. Come on, take it and go. એ મુનિરાજની દશા એવું એ કાંઈ ડોજ ન કરે, આમાં હાથ કરી નાખી મચ્છર આવે તો કાંઈ ન કરે, એ તો સ્થિર હોય. ઓકે, ટેક ઇટ વોટ એવર યુ વોન્ટ, એન્જોય. આઈ વિલ ગો ઇન માય સેલ્ફ. એ પોતાના સ્વરૂપમાં આવ્યા જાય, ત્યાંથી લક્ષ હટાવી ગયું, એનું લેવલ વધી ગયું ઇન્ટરનલ. પછી જ્યારે નીચેનું લેવલ હોય, જ્ઞાની હોય, તો એનામાં એવી શક્તિ નથી કે પોતાના સ્વરૂપમાં વ્યા જાય પૂરેપૂરા, અને કાંઈ અહીંયા બહારમાં ચેન્જ ન કરે, અને જે બી આવ્યું છે એને સહન કરે. એવી લેવલ જ્ઞાનીનું 4th ગુણસ્થાનમાં નથી. એટલે પછી એને દૂર કરવાનો ભાવ આવે. ઓડોમાસ તે શું કીધું? હા, એ લગાવવાનો ભાવ આવે. એ બધા ભાવો એને આવે. પણ ડિફરન્સ, હવે પ્રશ્ન એ છે કે મુમુક્ષુ ને જ્ઞાનીમાં ફરક છે. તો ફરક એ આવે છે કે કારણ જે છે એમાં ફરક આવશે, ત્યાં ફરક આવે. તો મારી ડ્યુટી એ કારણને ચેન્જ કરવાની છે ને, એ મારું જે બસ એટ્રીબ્યુશન છે. તારી ડ્યુટી નહીં, હા, જે ગુણસ્થાનનો ક્રમ છે ને, હા, એટલે 14માં ગુણસ્થાન પછી મોક્ષ છે. હા. સ્ટેપ્સ, ગુણસ્થાન એટલે સ્ટેપ્સ. જેમ નીચેથી ઉપર આવવા માટે આપણે કેટલા સ્ટેપ્સ છે? 10. આમાં 14 છે. મોક્ષના 14 છે, અને 14 ગુણસ્થાન કહેવાય. સમજાઈ ગયું? Yes. એમાં પહેલું સ્ટેપ જે છે ને, એમાં બધાય અજ્ઞાની છે. ઓલ અજ્ઞાની આર ઓન ધ ફર્સ્ટ સ્ટેપ. આખી દુનિયાના જેટલા અજ્ઞાની છે, દે આર ઓન ધ ફર્સ્ટ સ્ટેપ. બરાબર છે? જ્ઞાની છે એ 4th સ્ટેપમાં છે. ફર્સ્ટમાંથી સીધો 4thમાં જ જાય. ઘણા લોકો આમ ટપી આમ જાય ને, જલ્દી ઉપર ચડતા હોય, 2-3 સ્ટેપ ક્લાઇમ્બ કરે ને, 2 સ્ટેપ્સ એ કરાય કે તે કર્યું છે કે નહીં, કે એકમાં જ કરતું. જલ્દી હોય તો 2 કરી નાખે. હા, એવી રીતે જ્ઞાની થાય ને અજ્ઞાનીમાંથી, તો સીધું 4th સ્ટેપમાં જમ્પ કરે. તો કોઈ પૂછે કે આ 2nd ને 3rd ની શું જરૂર છે? તમે સીધા 1 to 4 જ રાખો ને, વચ્ચેથી કાઢી નાખો ને, તો કે એ જયારે પડે ને એના માટે 3rd અને 2nd છે, પડવા માટે. 4thમાં જઈને પાછો પડે, અજ્ઞાની થવાનો હોય તો 3rd ને 2nd વચ્ચે આવે, અને પછી ફર્સ્ટમાં જઈને ઉભો રહી જાય. એના માટે છે એ 2nd અને 3rd. તો 4th સ્ટેપમાં છે જ્ઞાની. 4th ગુણસ્થાન કહેવાય કે 4th સ્ટેપ છે. તો હવે ક્વેશ્ચન છે કે ફર્સ્ટ અને 4th એમાં અંદરમાં શું ફરક? શું ફરક હોય અજ્ઞાની ને જ્ઞાનીમાં? આ ક્વેશ્ચન છે, બહુ રેલેવન્ટ ક્વેશ્ચન છે. એક જ ફરક હોય, બિલીફની સાથે એનો ઇન્ટેન્શનમાં ફરક હોય, બસ. બીજું કાંઈ ફરક ન હોય. ઇન્ટેન્શન જે છે એ આખો ચેન્જ થઈ ગયો, બીજું કાંઈ ચેન્જ ન હોય. જે અજ્ઞાની કરતો હોય ને એ જ જ્ઞાની કરતા દેખાય, કાંઈ ફરક ન હોય. પણ એના જે ઇન્ટેન્શન છે એ એકદમ પ્યોર થાય, બસ આટલો જ. આપણે કહીએ ને આ માણસ બધું બહુ સારું બોલે છે પણ એનું અંદરમાં ખરાબ છે ઇન્ટેન્શન. આપણે કહીએ છીએ ને એવી રીતે કે આ ભલે ગમે તેટલું સારું બોલે પણ અંદરમાં હી ઇઝ ગોટ બેડ ઇન્ટેન્શન. હા, એમાં ફરક પડે છે. જ્ઞાનીને ઇન્ટેન્શન કોઈને તકલીફ આપવાના હોય જ નહીં. આખો ચેન્જ ઈ થઈ ગયો છે, બીજું કાંઈ ચેન્જ નથી. એટલે whatever you have done wrong, you take the responsibility. એટલે દાખલો તરીકે આપણે લઈએ કે દોષ કાંઈ થયો, ક્રોધ થયો, ક્રોધ, તો અજ્ઞાની એમ કહે છે કે આને લીધે થયો. ભૂલ પોતે કરે,
ક્રોધ પોતે કર્યો, પણ રીઝન આ છે ને જેમ તેમ બોલે છે એટલે થયો. આઈ નેવર ગેટ એંગ્રી, હી ડોન્ટ નો દેટ. એટલે હી પુટ્સ ધ બ્લેમ ઓન ધ અધર પર્સન. જ્ઞાની થાય તો હી બ્લેમ્સ હિમસેલ્ફ, નોટ ધ અધર પર્સન. કે એ તો ગમે તે કરે, વાય આઈ શુડ ગેટ એંગ્રી. એટલે આખું ચેન્જ થઈ ગયું એમ. અને એને બી એંગર દેખાય, પણ એનો કોઝમાં ફરક પડી ગયો છે. ઘણા લોકો એમ કે જ્ઞાની થાય તો ગુસ્સો કેમ? તો અજ્ઞાની કરે ને, એને લાયસન્સ છે. તો કે એ હજી ભૂમિકામાં ના જાય, એ મુનિ દશામાં જાય. એ 7th 6th અને 7th સ્ટેપ છે. એ સ્ટેપમાં જ્યારે આવે ત્યારે એને કોઈ પણ પ્રાણી આવે, એનિમલ, એનો આમ હાથ ખાઈ જાય ને, એના ઉપર ગુસ્સો ન આવે, અંદરથી જ ગુસ્સો ન આવે, બહારથી તો આવે જ નહીં, પણ અંદરમાં એને ગુસ્સો ન આવે. એકદમ શાંતિ હોય અંદરમાં. આમ છે. બે ક્વેશ્ચન. એક તો આપણે વાત આવી હતી કે ગુસ્સો હું જેવું કરું છું કોઈના ઉપર, તો હું એના દોષ જોઈને એના ઉપર ગુસ્સો કરું છું. એના ઉપર બ્લેમ કરીશ પાછું, હા, કે બીકોઝ ઓફ યુ આઈ ગોટ એંગ્રી. એમ કે છે કે નહીં? જો તમે જોઈ લ્યો તો ખબર પડી જશે. હા, એમ કે છે નોટ બીકોઝ ઓફ યુ આઈ ગોટ એંગ્રી. I'm attributing my anger to the cause to ફરક પડી ગયો ને. હા, કારણ સામે વાળો કે વસ્તુ ઉપર નાખશે કે તારે લીધે જ આ બધું થાય છે. તો જો જ્ઞાની એમ નથી માનતા કે આ ડેફિનેટલી નથી માનતા કે આના લીધે છે, તો પછી એમના ગુસ્સાનું કારણ શું છે? એને એવી હજી લેવલ નથી વધ્યું ને. અચ્છા, એમને બી થોડુંક એવો થઈ જાય છે, અસ્થિરતાને કારણે ક્રોધ આવે. અનંતાનુબંધી ક્રોધ ખાલી ગયો છે ને. અપ્રત્યાખ્યાના વર્ણી ક્રોધ છે, પ્રત્યાખ્યાના વર્ણી ક્રોધ છે, સંજ્વલન ક્રોધ છે. એ આખું વિજ્ઞાન ખબર નથી ને કર્મનું, એટલે એમ લાગે કે આ કેમ ગુસ્સો કરે છે. પણ એ ગુસ્સો છે મારો છે, ગુસ્સો કરવા લાયક છે એ નથી, અથવા ગુસ્સાથી આ સમજે એમ છે જ નહીં. લ્યો, અજ્ઞાનીને એમ છે કે ગુસ્સો નહીં કરો તો નહીં ચાલે. છોકરાઓને ગુસ્સો નહીં કરો તો ભણશે નહીં, ભણે. હા, કરેક્ટ છે કે નહીં? હા, તો આપણે ગુસ્સો કરે તો જ આપણે, મમ્મી ગુસ્સો કરે તો જ આપણે ભણવાનું ને. સમજાય છે કે નહીં? એવું બને કે મમ્મી ગુસ્સો કરે એની પહેલા એ ન ભણે, ગુસ્સો કરે ત્યારે એ ભણે, પણ તો એ ગુસ્સાથી ભણતા નથી. શું કીધું સમજાણો? એને એ જ ટાઈમે ભણવાનું થાય જ્યારે અહીંયા એને પોતાને કારણે ગુસ્સો થાય. પણ એ બેનું કોઓર્ડિનેશન જ્યારે થઈ જાય ને ત્યારે અજ્ઞાનીને એમ લાગે છે આ કર્યું એટલે આમ થયું, આ કર્યું એટલે આમ થયું, આ કર્યું. તો ઘણી વાર ગુસ્સો કરે તો ન ભણતા હોય. તો એ વખતે શું થયું? ત્યારે એવું કરે થાય ને ક્યારેક તો મમ્મી ગુસ્સો કરીને જાય, પછી એની સામે ભણવાનું, જાય પછી બંધ કરીને જે કરવાનું એ કરવાનું. હું તો ડાયો છું, તું નહીં કર. આ તો જનરલ એવું થાય કે નહીં? અને એ એમ સમજે કે આ બેવડો ભણે છે બરાબર, રૂમ બંધ કરીને કોન્સન્ટ્રેશન કરે. પણ એ કેમાં PS4 માં કરે છે કે પ્રાણીને બહુ ગુસ્સો આવ્યો હોય, એક્ઝામ્પલ કોઈ અજ્ઞાની ઉપર, તો એમનો ગુસ્સો જ્યારે પીકમાં હોય ત્યારે પણ અંદર એમને એમ જ હોય કે ગુસ્સાનું જ્ઞાન જ મારું છે. હા, ગમે ત્યારે. એટલે ગુસ્સામાં હું જ્યારે મને ગુસ્સો આવે તો હું ઘણી વાર એવી પોઝિશનમાં હોઉં છું કે હું ગુસ્સામાં ખોવાઈ ગયો છું. એવી તો ન ખોવાય. ગુસ્સાને તારો માનેસ ને. અજ્ઞાનીને 3 પ્રોબ્લેમ છે. એક તો ગુસ્સો છે ને એ મારો છે માને છે.
બરાબર છે. હું ગુસ્સામાં છું એમ કહેશે. હું ગુસ્સામાં છું, બોલતા નહીં તમે. ગુસ્સો મારો અને હું ગુસ્સામાં છું, બે થયા. અને ત્રીજો, આ ગુસ્સાથી જ આ કામ થાય છે. આ 3 ભૂલ એની હશે, જોઈ લેજો. ગુસ્સા ન કર્યો તો આ કામ જ ન થાય. આ ત્રણેય છે મિથ્યાત્વ છે, ત્રણેય મિથ્યાત્વ છે. એ જ્ઞાનીને નથી, ત્રણેય. અજ્ઞાનીને રોંગ પહેલેથી રોંગ નોઈંગ છે, રોંગ બિલીવ છે, એટલે કોન્ડક્ટ રોંગ જ છે ને, એવી રીતે છે ને. જ્ઞાની આવું જે છે નોઈંગ એનું ઈ રોંગ છે. શું રોંગ નોઈંગ કે આ ગુસ્સો છે ને એનાથી આ લોકો સમજે છે, એવું જે નોઈંગ છે ઈ રોંગ નોઈંગ છે. બીજું કોઈ રોંગ નોઈંગ નહીં. આ સમજાયું? અને હું અને ગુસ્સો બે એક છીએ એવું જે નોઈંગ છે ને ઈ રોંગ નોઈંગ છે. હું ગુસ્સામાં છું, ગુસ્સો અને હું એક છીએ એવું જે નોઈંગ, એવી જે બિલીફ, ઈ રોંગ નોઈંગ અને રોંગ બિલીફ છે. તો આ ત્રણેયમાંથી પહેલા ઓલાના લીધે થયો છે, ઈ મારે ચેન્જ કરવું જોઈએ. 3 જે રોંગ બિલીફ કીધી હમણાં કે હું ગુસ્સો હા, છું, it's better to start from there. હા. So then you become independent. Yes. Then you become responsible for the anger. Yes. પહેલા શું છે કે સામેવાળાને રેસ્પોન્સિબિલિટી નાખી દીધી. શું? હવે દાખલા તરીકે આ ગુસ્સામાં છે તો એને પૂછો કેમ ભાઈ તું ગુસ્સામાં છો? આ જેમ ભાવે એમ બોલે તો મારે શું કરવાનું? તો આનો ગુસ્સો મારે મટાડવો હોય તો એ કે તમારે મને નહીં કહેવાનું, રાઈટ? એ કે તમે એને કહો કે બોલે નહીં. એવી જો એ નહીં બોલે તો હું ગુસ્સે નહીં થાઉં. તો યુ વોન્ટ ટુ સોર્ટ આઉટ ધીસ પ્રોબ્લેમ, નો યુ ગો એન્ડ ટેલ હર નોટ ટુ ટોક લાઈક ધેટ. સમજાણું? તો ઓનર્સ શિફ્ટ હા, એનો ઓનર્સ બીજા ઉપર છે ને, એનો ગુસ્સા. અહીં એને કે તું ક્રોધ રહિત થા તો એ કે હું કેવી રીતે થાવ? એને કયો પેલા. એ જેમ ફાવે એમ બોલે છે ને એને કેવું બંધ કરે. એટલે પહેલા એને નક્કી કરવું જોઈએ જેમ ફાવે એમ બોલે છે એ વાત સાચી છે, પણ ગુસ્સો હું મારી પોતાની મિસ્ટેક છે અને હું કરું છું, એને લીધે હું નથી કરતો, એમ એને ડીલિંક કરે. ડીલિંક એવા દરેક પ્રસંગમાં આમ જ થશે. એ કંઈક જેમ તેમ બોલશે, અહીંયા એને ગુસ્સો આવશે, એવું એને થયા જ કરશે, પણ અંદરમાં એ ડીલિંગ કરશે. મુમુક્ષુ એને લીધે નથી, મારું છે, એને લીધે નથી, મારું છે, એમ ડીલિંગ કરતા કરતા એની રેસ્પોન્સિબિલિટી પોતે લઈ લેશે કે આ મારી મિસ્ટેક છે, એની નથી. તો જે ગુસ્સાને પોતાની મિસ્ટેક માને છે ને એ જ ગુસ્સાની મિસ્ટેકને છોડી શકે અને જ્ઞાની થઈ શકે. તમે ખોટું કર્યું છે એમ તમે જ્યારે કન્ક્લુડ કરો તો તમે ખોટું છોડીને સાચું કરી શકો ને. તમે ખોટું કર્યું જ નથી, બીજાએ કર્યું છે, તો આપણે બીજાને કહેવું પડે કે ભાઈ તું છે ને જરાક ધ્યાન રાખ બોલવામાં, તો આને ગુસ્સો નહીં આવે. તો ઓલો કે વાય શુડ આઈ, એને ધર્મ કરવો હોય તો દેટ ઇઝ ધેર પ્રોબ્લેમ, મારે ક્યાં કરવો છે, હું તો જેમ તેમ બોલીશ જ. તો આ કઈ મોક્ષમાં જ ન જઈ શકે, આના ઉપર ડિપેન્ડ છે ને. આ કે આઈ વિલ નોટ લીવ યુ, હું તો જેમ બોલીશ જ. તો તારો મોક્ષ તો ગયો, હવે તારું બધું ગયું, હવે આના ઉપર છે. એટલે કે બીજા ઉપર આપણું હોય એવું થોડું હોય. તો આપણે સંસારમાંથી ક્યારે છૂટી જ ન શકે. બીજા લોકો આપણને જવા જ ન દે, એને હેરાન કર્યા જ કરે, તો એ પછી સંસારમાં જ રહીએ. એવું ન હોય, એ હેરાન ગમે તેટલું કરે પણ આ મોક્ષમાં જઈ શકે. આમ હોય તો બરાબર ને. તો જૈન દર્શન આપણને ઇન્ડિપેન્ડન્સ આપી દીધી, પણ આપણને નથી ગમતી ઇન્ડિપેન્ડન્સ. વી વોન્ટ ટુ બી ડિપેન્ડન્ટ.
વી ડોન્ટ લાઈક ઇન્ડિપેન્ડન્સ કે ભાઈ તું ઇન્ડિપેન્ડન્ટ છે, તને કોઈ દુનિયામાં રોકી જ ન શકે. તારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો આખી દુનિયા તને રોકી નહીં શકે. આખી દુનિયા એક ડિસાઈડ કરે, જસ્ટ આપણે ઇમેજિન કરીએ. આ ફેમિલીનું જીવો ને, ફેમિલી એક આપણે 8 જણા છીએ અને આ ડિસાઈડ કરે કે મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. આપણે 7 જણા નક્કી કરી કે આને થવા જ નથી, અને એવી રીતે આપણે હેરાન કરશું કે આ ફેલ જ જાય. ઈ ફેલ ના જાય, આ 7 ફેલ જશે. એવો સ્વતંત્ર માર્ગ છે આ. આટલી ઇન્ડિપેન્ડન્સ આપણને મળી છે. જેટલા તીર્થંકર છે બધા તીર્થંકર આવીને આપણને કહે કે આવી રીતે સમ્યક દર્શન થાય અને તું કરી લે, તો આ જેમ કે મારે કરવું જ નથી, તો કરોડો તીર્થંકર અને સમ્યક દર્શન નો કરાવી શકે. ગમે તે કહે માર નથી કરવું, કોઈ એને ધર્મ કરાવી જ ન શકે. જેને કરવું છે એને કોઈ રોકી ના શકે, જેને નથી કરવું એને કોઈ કરાવી ન શકે. આટલી શક્તિ અને પાવર આ જીવનો છે. આવું છે. આજે તમે કીધું કે શક્તિ ને પાવર જે છે એ વાત સાચી. હવે હું ને ટીનું હોય તો મારે એને કાંઈક ખોટું કરતો હોય ને મારે એને કેવું પડે જ્યારે, તો એ તો સામો થાય કે તારે મને હવે નહીં કહેવાનું, મને બધી ખબર પડે છે. હવે મને તું નાનો નહીં સમજ, મારે બધું મને ખબર છે. તો એ વખતે એને ગલત કામ થતું હોય તો એને બચાવવાનું મારે કેવું જોઈએ કે મારે ન કેવું જોઈએ? કેવું જોઈએ. કેમ કેવું જોઈએ? કે તું માં છે એટલે. પણ તારે એમ પણ નક્કી કરવું જોઈએ કે મારા કહેવાથી આ નહીં સમજે. એને પોતાને સમજવું હશે તો જ સમજશે. એ તો તને ખબર છે ને તારે કહેવાથી કેટલું સમજે છે. એ તો તારો એક્સપિરિયન્સ છે. એને ન સમજવું હોય તમે ગમે તેટલું કહો ને, એ નહીં સમજે. એટલે કહેવા સાથે કહેવાનું જે છે ને, કહેવાનું જે છે ને એ એટલું નુકસાનનું કારણ નથી. શું કહેવાથી કઈ નુકસાન નથી. જે નુકસાન છે ને કે હું આ કહીશ તો જ ઈ બદલશે ને, ત્યાં પરિભ્રમણ છે. એમાં લ્યો એ મિથ્યાત્વ છે. કેવી રીતે કે કારણ મારું કેવું અને એનું સમજવું. કારણ મિસ્ટેક થઈ ગઈ, હું એને સમજાવવામાં કારણ છું એમ છે જ નહીં. એના પોતાથી એ સમજે છે એ સાચું છે. એટલે જ્ઞાની જ્યારે કોઈને સમજાવે છે તો એને કોઈ આગ્રહ નથી કે એને સમજવું જોઈએ. એ બે રીતે રેડી છે. ગુરુદેવ કઈ કહેતા હોય કોઈને સમજાવતા હોય તો પહેલેથી જ એ બે ઓપ્શનમાં રેડી છે કે આ સમજશે અથવા નહીં સમજે. અજ્ઞાની કઈ કહે ને તો ઇઝ નોટ રેડી ફોર ધ સેકન્ડ ઓપ્શન. ના, મેં કીધું એને સમજવું જ જોઈએ. બોલો હું કે હું નહીં સમજું તો એને અંદરમાં આકુળતા થઈ જાય છે. જ્ઞાનીને નથી એટલા માટે થતી કે બે ઓપ્શન ઓપન રાખે છે કે આ સમજશે એમ પણ થઈ શકે, આ નહીં સમજે એમ પણ થઈ શકશે, અને બે પોઝિશનમાં મને આની સાથે કોઈ પ્રોબ્લેમ નથી. ઇઝ એગ્રીએબલ ફોર બોથ. એ એની સાથે રિલેશન નથી બગાડવા માંગતો. એ ન માને તો એ નહીં, ને માને તો એની સાથે સારું રિલેશન કરવા નથી માંગતો. પણ જ્ઞાની જે થઈ ગયા ને એનું જે તમે કહો છો ને એ બરાબર બેસી જાય છે. પણ જે અત્યારે તો બે અજ્ઞાની જ છે. અજ્ઞાની એ અજ્ઞાનને મટાડવું હોય તો જ્ઞાની શું કરે છે એને સમજવું જોઈએ.
કઈ રીતે કરે છે એ સમજવું જોઈએ, તો એને અજ્ઞાન મટે. સમજણ? તો એ એક્સપેક્ટેશન અજ્ઞાનીએ છોડવાનું ચાલુ કરવું જોઈએ. શું એને ચાલુ કરવું જોઈએ? બે અજ્ઞાની ભેગા થાય, તારે એનો જવાબ જોઈશે ને. તો એમાં શું કરવું કે પેલા એ એક્સપેક્ટેશન રાખતો હતો, હું કહું ને તો આને સમજવું જ જોઈએ, ન સમજે એમ ચાલશે નહીં. એ જે છે ને એક્સપેક્ટેશન એ છોડી દેવાનું કે એને એ બી સમજે અને સમજશે. બે ઓપ્શન રાખો. અને ન સમજે તો એની સાથે દ્વેષ નહીં કરવો કે મારે હવે તારી હારે બોલવું જ નથી, મારે તારું મોઢું જ નથી જોવું, એ બધું નહીં કરવાનું. શું? કેમ કે એ સમજે છે પોતાથી. આપણે આવા બિહેવિયરથી કોઈ નથી સમજતું. શું? આપણે આવી રીતે મોઢું બગાડી નાખીએ એટલે એ સમજી જશે? ના, એ તો હમણાં કીધું ને તમે, એના કારણે સમજશે. તો આપણે આપણામાં મને એમ લાગે તો આપણે કહેવાનું કેમ એને? અરે ભાઈ, કહેવાનું લખી નાખ ને, સાઈન કરી નાખો. પછી એક ને ક્વેશ્ચન ઘડી ઘડી પૂછે છે. કહેવાનું પણ મારા સમજાવવાથી સમજતો નથી એમ નહીં માનવાનું. કેટલી વાર કેવું? એક બે આ ઈ જ વાત તો કહેવાનું બસ, અને મારા કહેવાથી સમજવાનો નથી એમ, ઈ અને મારે સમજે માનવું છે એના પોતાથી. બે, હવે 3 થઈ ગયા. મારાથી સમજતો નથી, સમજે છે એ એના પોતાથી સમજે છે. કોકને હેરાન જ થવાનું હોય ભવિષ્યમાં, તો એ કેવી રીતે સમજે? પોઈન્ટ સમજાય છે? કેવી રીતે એ સમજે ને આપણી વાતમાં? આપણે કોઈને કીધું કે બહુ ફાસ્ટ ગાડી નહીં ચલાવતી, એક્ઝામ્પલ બહુ છે. હવે એનો એક્સિડન્ટ પહેલેથી નક્કી છે, કેવળ જ્ઞાનમાં આવી ગયું છે કે આનો એક્સિડન્ટ થવાનો જ છે, એક્ઝામ્પલ ખાલી છે. તો એ આપણી વાત કેવી રીતે સમજે ને પછી સ્લો કેવી રીતે ચલાવે? તો પછી કેવળ જ્ઞાન ખોટું થઈ જાય. એટલે એ નથી સમજતો, કેમ કે એનું આવી રીતે એક્સિડન્ટ થવાનો હોય તો ન સમજે. એમાં આપણે કઈ કરી જ ન શકીએ ને. એટલે જે માણસ અહીંયા ગુરુદેવ ઉપદેશ આપે છે આ બધું, છતાં બધા સાંભળનારા કઈ બધા થોડા સમજી જાય છે આ વાતને સ્વીકારીને? નથી સમજતા, કેમ કે એનું પરિભ્રમણ હજી બાકી હોય તો એ નહીં સમજે. સમજાય છે કે નહીં? હજી એને જન્મ મરણ કરવાના ઘણા બાકી હોય તો અત્યારે સમજી જાય તો એને જન્મ મરણ પછી ન રહીએ ને, તો એ કેવી રીતે થાય એમ? એટલે એ ખબર છે ગુરુદેવને કે આમ છે, એને નથી હજી એનું જન્મ મરણ બાકી છે તો એ નહીં સમજે. કાંઈ વાંધો નહીં, બીજું શું કરી શકાય? પણ એકાદ એવો હોય કે સમજી પણ જાય, એના માટે જ આ બધો બોધ આપતા હોય. આવું છે. મને બે ક્વેશ્ચન પહેલા તો તમે કીધું હતું કે જ્યારે જ્ઞાની થાય છે તો that સમ્યક દર્શન કેન ઓલ્સો ફોલ. તો જે સેકન્ડ અને થર્ડ ગુણસ્થાન છે એ લોકોના માટે જ છે જ્યારે સમ્યક દર્શન ડ્રોપ થાય છે. તો હા, તો વોટ ઇઝ ઇટ લાઈક કે ઓનલી ફોર ધ, એટલે જ્યારે સમ્યક દર્શન થાય છે તો the second and third skips and I go to fourth straight away. તો When you give up the Samyak Darshan, then you go to third, second and one. So is that second and third Gundastan like a Momokshu stage? First one. So what is that stage like? So it's in seconds. So they don't need to worry about those things. It is finished in seconds. In 1 second it is over. So why do you want to know more about that second? ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં કરોડો અબજો બહુ રહે છે એનું તું વાત કર ને. That is more important and relevant, no? આ તો કેવળ જ્ઞાનમાં તો બધું આવી જાય એટલે બધું કહી દે, પછી તને ગમે ન ગમે એ બધું ન હોય. આમાં જે છે એમ કહી દે કે ભાઈ આ ફોર્થ ગુણસ્થાનમાં કોઈ જ્ઞાની હોય તો પડે ત્યારે થર્ડ, સેકન્ડ અને 1 માં આવે,
એવી રીતે આવે. ટાઈમ થઈ 2 મિનિટ બ્રેક. लीलाबेन. जय जिनेन्द्र साहिब जी, पहले आसाम में रहती थी तो कीड़ियां कभी कभी बहुत निकलती तो क्रेजी लाइन मारती थी कि उससे बहुत कीड़ियां मरती थी. अभी तो बहुत भय लग रहा है. क्या मैं वो मरी जितनी मरी है उतनी बारी मैं क्या जन्म मरण करूंगी? क्या अभी कोई उसका प्रायश्चित है तो प्लीज मार्गदर्शन दें. આસામમાં રહેતા હતા ત્યારે કીડી બહુ મારી છે. વાયરસ તો હવે કે અત્યારે કઈ પ્રાશ્ચિત કરી શકાય એનું જે કે નુકસાન બસ એ તો એનો અફસોસ કરી શકાય. બીજું જે થઈ ગયું તો થઈ ગયું ને, એમાં બંધને થઈ ગયું. પાપે કર્યું, પાપનું બંધને થઈ ગયું. હવે પછી જાગ્રત રહેવાનું, બીજું તો કાંઈ ન થાય. જે થઈ ગયું એ તો થઈ ગયું, એનું ફળે આવશે. હવે જાગૃત થઈ જવાનું કે એવું બધું આપણે એવોઇડ કરવું જોઈએ, કોશિશ કરવા જોઈએ આપણે. સ્વપ્નિલભાઈ. ચૈતન્ય સાહેબજી, સન જ્યારે વારંવાર મોબાઈલ હાથમાં લે છે ત્યારે ગુસ્સો કરું છું અને થોડી વારમાં પછી રિયલાઇઝ થાય છે કે આ મારો જ દોષ છે અને સોરી કહું છું. તો આમાં ફીલ થાય છે કે સોરી કહું તો એને ખોટું કરે છે એ કેવી રીતે ફીલ થશે એ ડાઉટ આવે છે. અને બીજું મારા કહેવાથી સમજશે નહીં એ ધ્યાનમાં રાખીને મારે એને કેવી રીતે કંઈ સાચું કરવાનું શીખવાડવું. આમાં પ્લીઝ ગાઈડન્સ આપજો. કોણ લે છે સન. હા, સન મોબાઈલ લે અને તમે ગુસ્સો કરી નાખો અને પછી સોરી કહો દાખલા તરીકે, તો એને કન્ફ્યુઝન થઈ જાય. એટલે એને સોરી છે ને એ ઇન્ટરનલી કરવાનું, એક્સટર્નલી એને કન્ફ્યુઝ નહીં કરવાનું. તમારે સોરી એને કહેવાનું નહીં, કારણ કે એ કન્ફ્યુઝ થઈ જાય. એટલે એ કન્ફ્યુઝ ન થતું હોય, મુમુક્ષુ હોય તો કહેવાય એને સોરી. સમજાણું? પણ એના બદલે તમારે જાગ્રત રહેવું જોઈએ કે આપણે ગુસ્સો જ નહીં કરવો. અને એમાં એડવાન્ટેજ છે એક મોટો, કે આપણે અત્યારે ડિસ્કસ નથી કર્યું, કે તમે એક નક્કી કરી નાખો કે કોઈ પણ કામ કઢાવવા માટે આપણે ગુસ્સાનું સાધન આપણે વાપરવું નથી. એમ તમે એક કોન્શિયસ ડિસિઝન લઈ લો તો તમારી બીજી કેટલી કેપેસિટી ડેવલપ થશે. કારણ કે તમે પછી કન્વિન્સિંગ ઉપર રાખશો. કામ તો તમારે કરાવવું જ છે. હવે એવું નથી કે આને નથી ભણાવવું. હવે તમે નક્કી કર્યું કે મારે ગુસ્સો કરી નથી કરવું, એનો મતલબ એમ નથી કે ભણે કે ન ભણે મને કઈ લેવું, એ નહીં થાય. એને તો ભણાવવું જ છે મારે, પણ મારે ગુસ્સો નથી કરવો. તો તમારી કેપેબિલિટી નવી નવી ડેવલપ થશે, કન્વિન્સિંગ પાવર. શું કે જેને લીધે સામેવાળો પણ કન્વિન્સ થઈ જશે. પછી તમારે એને કંઈ કહેવું નહીં પડે, એની મેળે ભણવા માંડી જશે.
એવી એક સ્ટેજ આવશે. અત્યારે એને ભણવું, હી ઇઝ નોટ કન્વિન્સ દેટ હી હેઝ ટુ સ્ટડી, અને આપણે એને ગુસ્સાથી કરી છે, બીકોઝ વી આર કન્વિન્સ દેટ હી શુડ સ્ટડી. સમજાણું? અત્યારે શું બધી છે, વી આર કન્વિન્સ દેટ હી શુડ નોટ પ્લે, હી શુડ સ્ટડી. વી આર વેરી કન્વિન્સ્ડ અબાઉટ ઇટ. સો વી ટેલ દેટ પર્સન, અને that person is opposing, so we get angry, right? So once we decide કે આપણે એંગ્રી નથી થવું અને આની પાસે ભણાવવું પણ છે મારે, તો તમારી કેપેબિલિટી ઓફ કન્વિન્સિંગ વધી જશે. યુ વિલ સ્ટાર્ટ ડેવલપિંગ દેટ, અને એ પણ રિસેપ્ટિવ વધારે થઈ જશે સ્લોલી, અને એક ટાઈમ એવો આવશે કે એ પોતે જ કન્વિન્સ થઈ જશે કે મારે ભણવું જ જોઈએ. કેમ કે તમે ભણવું જોઈએ એના જે બેનિફિટ્સ છે એ તમારા અંદરમાં છે, એ તમે ટ્રાન્સફર નથી કર્યા. તમે ગુસ્સો જ ટ્રાન્સફર કરો છો. તમારા અંદરમાંથી તમે શું ટ્રાન્સફર કર્યું? ગુસ્સો. તમારા અંદરમાં જે તમે કન્વિન્સ છો કે આ ભણવું શું કામ જોઈએ, એનાથી શું બેનિફિટ છે, અને ન ભણીએ તો શું લોસ છે, એ જે તમારી પાસે આખું જે સાયન્સ છે અંદરમાં, એ તમે ટ્રાન્સફર કરવાની. પછી ગુસ્સો નહીં કરો તો એ કોશિશ ચાલુ થઈ જશે કે બેટા હું તને એટલા માટે કહું છું કે આપણે ભણીએ તો આપણને આ રીતે જોબ મળે, આટલી ઇન્કમ થાય, આપણી વેલ્યુ આટલી થાય, અને આપણે આરામથી જીવન ગાળી શકીએ, બધા આપણને રિસ્પેક્ટ આપે. અને તું નહીં ભણ તો તને આ બધા પ્રોબ્લેમ્સ આવશે. તો યુ ડિસાઇડ ના વોટ યુ નીડ ટુ ડુ. તો ધીરે ધીરે એ પણ સમજીને ડિસાઇડ કરી નાખશે. એકવાર એ ડિસાઇડ કરી નાખે ને પછી એની મેળે જ ભણ્યા કરશે. પણ તમારે એને કહેવાની બી જરૂર નહીં પડે, ખાલી એકાદ વાર કહેશો તો એ એની મેળે કરશે. એ સ્ટેજ આવી જશે તો કેટલો મોટો એને ફાયદો ને તમને ફાયદો. હવે તમે બહાર ગયા હોય તો એની મેળે ભણશે. એટલે નહીતર શું થાય કે અત્યારે બહાર ગામ જવાનું છે પણ આને એક્ઝામ છે, નહીં જવાય. કેમ કે આપણે જ્યાં સુધી ભણશે નહીં એમ છે ને ભાઈ, એ ભાઈ બધો વયો જાય કે ના આઈ ડોન્ટ હેવ ટુ, ઇવન ઇફ આઈ કોલ ફ્રોમ દેર દેટ they will study, I don't have to chase it. એ આખું એનો કન્વિન્સિંગ પાવર ડેવલપ થઈ જશે. અત્યારે ફિયરમાં ને ફિયરમાં એ ભણે છે, અને ત્યાર પછી એ ભણે છે એટલા માટે કે મારે ભણવું જ જોઈએ. તો આખું એનું સ્ટડી, આખું એનું અન્ડરસ્ટેન્ડિંગ બધું જ ચેન્જ થઈ જશે, અને બેના રિલેશનશીપ બેટર થઈ જશે. જે ડરથી છે એ પ્રેમથી રિલેશન થઈ જાય. ઇટ ગેટ્સ કન્વર્ટેડ ટુ પ્રેમ. આખું ઘણું બધું છે, એમાંથી મેં થોડાક જ કીધા. There are plenty in this. So in one decision of not wanting to do Gussa, all these benefits will come. Wow, unbelievable advantage you will have. But you have to go through that cycle to know how much advantage is there. You go through that cycle and then start analyzing કે તમને શું શું benefit મળ્યા, તો pages ના pages ભરાઈ જશે. કાલે બાકી નાખીશ. We are going to this session. પરોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. સરસ્વતી ભગવતી માતનો જય હો. પૂજ્ય શ્રી કૃપાળુ દેવનો જય હો.